ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં દરેક સંબંધોને ખૂબ જ ઈમાનદારીથી નિભાવ્યા હતા. તો આજે તમને શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલી એવી 5 વાતો જણાવીએ જેને અપનાવીને દરેક પુરુષ પોતાના જીવનને ખુશહાલ બનાવી શકે છે. સાચો પ્રેમ. વૃંદાવનમાં રાધાની સાથે ઘણી એવી ગોપીઓ હતી જે કૃષ્ણને પ્રેમ કરતી હતી. ભગવાન કૃષ્ણએ તમામ ગોપીઓનું સન્માન કરતા હતા, પરંતુ રાધા પ્રત્યે તેમનો પ્રેમ એમના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો. આજના પ્રેમીઓને કૃષ્ણના પ્રેમ અને પ્રેમિકાઓ પ્રત્યે સન્માનથી ઘણું બધું શીખવા મળે છે. ગુરુ પ્રત્યે આદર. ભગવાન વિષ્ણુનો અવતાર હોવા છતાં કૃષ્ણ ભગવાનના મનમાં ગુરુઓ પ્રત્યે હંમેશા ખૂબ માન રહ્યું. અવતાર રૂપમાં તેઓ જે સંતને મળ્યા તેમને કૃષ્ણએ માન આપ્યું. માતા પિતા. ભલે કૃષ્ણ દેવકી અને વાસુદેવના પુત્ર કહેવાય છે, પરંતુ તેમનું પાલન પોષણ યશોદા અને નંદે કર્યું હતું. તેમ છતાં ભગવાન કૃષ્ણએ પોતાની બંને માતા દેવકી અને યશોદાને પોતાના જીવનમાં એક સમાન સ્થાન આપ્યું. બંને પ્રત્યે પોતાના કર્તવ્યો પૂરી નિષ્ઠાથી નિભાવ્યા. પોતાના આ સ્વભાવ દ્વારા કૃષ્ણએ દુનિયાને શિખામણ આપી કે આપણા જીવનમાં માતા પિતાનું સ્થાન સૌથી ઊંચું હોવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાનું જીવન પોતાના માતા પિતાની સેવામાં સમર્પિત કરી દેવું જોઈએ. મિત્રતા. ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાની વાતો દરેક વ્યક્તિએ નાનપણમાં સાંભળી જ હશે. તેમની મિત્રતા જોઈને દરેક વ્યક્તિ પોતાના સંબંધોને માન આપવાની સાથે મિત્ર માટે ગમે તે કરવાની પ્રેરણા મળે છે. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દરેક સંબંધોને ઊંચ નીચ, અમીરી ગરીબી, નાના મોટા જેવા બંધનોથી હંમેશા દૂર રાખ્યા. મોહથી ઉપર ઉઠવું. કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા કૃષ્ણએ કહ્યું હતું કે સામે જે લોકો ઊભા છે તે તારા શત્રુ છે, દાદા, કાકા અને ભાઈ નથી. તેમના આ સંદેશથી શિક્ષા મળે છે કે સત્યની રાહ પર ચાલતી વખતે કોઈનો પણ પક્ષ ન લેવો જોઈએ. સંઘર્ષ જ જીવન છે. ગોકુળમાં કન્હૈયાનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું. તેમના મામા કંસે કૃષ્ણને મારવા માટે અનેક કાવાદાવા કર્યા હતા, પરંતુ કૃષ્ણ ક્યારેય આ બાધાઓથી વિચલિત ન થયા અને દરેક મુસીબતોનો હિંમતપૂર્વક સામનો કર્યો. એના પરથી આપણને શીખ મળે છે કે ફળની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય કરતા રહેવું જોઈએ. અંતે જીત તમારી જ થશે. મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.